હેલો ગાઈઝ, તો આજે મેં વિચાર્યું છે કે આજનો મારો વ્લોગ છે ને ગુજરાતીમાં હશે બિકોઝ આઈ એમ અ ગુજ્જુ એન્ડ ગુજ્જુ લિવિંગ ઇન દુબઈ. તો રાઇટ નાવ દુબઈની શું સિચ્યુએશન્સ છે એ તમને બધાને તો ખબર જ હશે. અને મને અત્યારે એવું ફીલ થાય છે કે મારા રિલેટિવ્સ, મારા સ્કૂલ ફ્રેન્ડ્સ, મારા કોલેજ ફ્રેન્ડ્સ, મારા કલીગ્સ જે મને ઓળખે છે નથી ઓળખતા, એ લોકોના એટલા બધા મેસેજીસ આવ્યા, એટલા બધા કોલ્સ આવ્યા મારા રિલેટિવ્સ કે જે મને તો ખબર બી નથી કે ઓ માય ગોડ કે એ લોકોને મારી ચિંતા બી છે, કે જે લોકો સાથે મારી ના વર્ષોથી વાત નથી થઈ, જે લોકો મને કોઈ ટચમાં જ નથી હું ને એ લોકો, ફિર બી લોકો અત્યારે મને મેસેજ કરે છે, ફોન કરે છે કે ત્યાં સિચ્યુએશન ઓકે છે, કેમ છે, શું છે બધું. તો હું એ બધાને મારા વિડીયો થ્રુ કહેવા માગું છું, જે લોકોને મેં કોલના આન્સર આપ્યા હોય, મેસેજના આન્સર ના આપ્યા હોય, કે ભાઈ અહીંયા સિચ્યુએશન એકદમ નોર્મલ જ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. જેમ આપણી રૂટીન ડેઇલી લાઈફ ચાલતી હોય છે એ આ સિચ્યુએશનમાં બી અહીંયા એ જ લાઈફ ચાલુ છે, એ જ રીતે કન્ટિન્યુ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. હા, બટ આ સિચ્યુએશનની અંદર એ વસ્તુ તો મને સમજાણી કે ઓ મારા સગા સંબંધીઓ, મારા દૂરના રિલેટિવ્સ છે, જે લોકો હારે મારે વર્ષો સુધી કોઈ હું ટચમાં ના હોય, બટ એ લોકોના મને ફોન આવે છે, જસ્ટ મારી સાથે વાત કરે છે કે અહીંયા સિચ્યુએશન શું છે, અને એ લોકો જાણવા માગે છે ક્યુરિયોસિટીથી કે હું મને કાંઈ નથી થઈ ગયું ને. મને અત્યારે એવું ફીલ થતું હતું કે મને એવું છે કે ઓ એ લોકોને મારી કેર છે, બટ હું એવું બી વિચારી શકું છું આ સિચ્યુએશનની અંદર કે ઓ એ લોકો એવું બી જાણવા માગે છે કે ઓ આ સિચ્યુએશનની અંદર તું શું કરીશ, ત્યાં ગઈ છો તો તું એકલી છો તો કાંઈ તને થઈ નથી ગયું ને. મને એવું ફીલ થાય કે ઓ એ લોકો એવું બી જોવા માગતા હશે શાયદ કે ઓ જીવે છે કે મરે છે. જસ્ટ ફની, જસ્ટ કિડિંગ આઈ એમ. બસ હું એટલું જ કહેવા માગું છું, એવરીથિંગ ઇઝ ફાઇન. એન્ડ સવારમાં મારી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ, પછી મેં મારું ઘર સાફ કર્યું એન્ડ એવરીથિંગ મારું મોર્નિંગ રૂટીન થઈ ગયું. પછી મેં છે ને એક ફેસ પેક બનાવ્યું હતું ઘરે, અને એ ફેસ પેક લગાવ્યું. અત્યારે મારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે, હું ઘરેથી કામ કરું છું. ઓલમોસ્ટ લગભગ જેટલા બી દુબઈમાં રહીએ છે એ લોકોને અત્યારે 1 યા 2 ડેઝ માટે બધાને વર્ક ફ્રોમ હોમ જ છે, તો બધા ઘરેથી જ કામ કરે છે. પછી મેં મારું ફેસ પેક 10 મિનિટ માટે રાખ્યું, અને 10 મિનિટ પછી મેં હટાવી દીધું કે ઓ આ સિચ્યુએશનની અંદર બી મારો ફેસનો ગ્લો તો ના જ જવો જોઈએ. પછી મને બપોરે જમવાનું કંઈ જ મન નહોતું થતું, તો મેં બસ બનાના એન્ડ મારા ઘરમાં થોડું ઘણું ફ્રૂટ્સ પડ્યું હતું તો મેં વોટરમેલનને ખાઈ લીધું. પછી ઇવનિંગમાં મને એટલો કંટાળો આવતો હતો, હું નીચે ચા પીવા માટે ચાલી ગઈ. જોઈ શકો છો તમે, એકદમ જ સિચ્યુએશન નોર્મલ છે, બધા નીચે પછી મને ત્યાંથી બી એવું લાગ્યું કે ચલ હું બાજુમાં મોલમાં બી આંટો મારતી આવું. તો હું જસ્ટ મોલમાં ગઈ, પછી મેં ત્યાં જઈને પાણીપુરી એન્ડ મારું એક બન ફેવરેટ છે, તો ત્યાં જઈને મેં બસ ચોકલેટ બન ખાધું એન્ડ પાણીપુરી ખાધી. તો આજનો મારો મિની વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર કહેજો. બાય.